પછી તારાબેન ગયા પરીક્ષા ભરવા ને સાહેબ ગયા પૂનમ ભરવા ને મારે ભરવાનો છે દૂધનો હપ્તો. 3 દિવસની જે મજા આવી મેળાની હોય અલગ જ હોય. હવે સાહેબ લઈ આવશે ત્યારે થાય ને પાડોશમાં ક્યાંક ગોતવા જવું જોઈએ. મને તો છે કે બપોરે ધારા આવી તો ખબર પડી, ત્યાં લગી તો કીધું નતું. હા બીતા તા પોગ ઉપર ગાડી આવી બેઠી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 8:05 માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લીધો. પછી તારાબેન ગયા પરીક્ષા ભરવા ને સાહેબ ગયા પૂનમ ભરવા ને મારે ભરવાનો છે દૂધનો હપ્તો. એટલે ત્રણેયના ભાગમાં એક એક કામ આવી ગયું છે. અને આ દૂધને કારણે હું આજે પૂનમ ભરવા નથી ગઈ. ઘરના બધા વાસી કામે પડ્યા હતા, કેમ કે આવીએ ને તો 9:30-10 થઈ જાય, સેજે કલાક 1.5 કલાક હોઈ જાય. એટલે સાહેબને મેં કીધું કે તમે દર્શન કરી આવો, પૂનમ ભરી આવો, હું આવતી પૂનમે દર્શન કરવા આવીશ. કેમ કે દૂધનું જો આગલા દિવસે કહી દીધું હોય ને કે ભાઈ અમે કાલે બહાર જવાના, તો ગીતાબેનની ઘરે દૂધ આપી દે તો ટેન્શન ન હોય. કાં બા ઘરે હોય તો લઈ લે. અને 2 દિવસનો કચરો ભેગો થયો છે, કચરાની ગાડી નથી આવી. એટલે કચરો તો ફરજિયાત મારે કચરાની ગાડીમાં ફેંકવાનો જ હોય. એટલે 2 કામ મેન હતા, એટલે આજે પૂનમ ભરવા નથી જવાનું. બાકી ઘરના રૂટીનના વાસી કામ તો આપણે હોય જ, એમાં તો કોઈ દી રજા હોય નહીં. આવું બધું છે. અને જો આ દિવાળીની સાફ સફાઈ કરી, કાલે બધું ખાધું તરેલું, મહેમાન થઈને ગયા હતા ત્યાં, તો ગળું પકડાઈ ગયું છે. અને વાતાવરણ ફરી પાછું ચેન્જ થઈ ગયું છે. હવાર હાઈને બહુ ઠાર પડે છે. હવે એમ લાગે કે શિયાળો ધીમે ધીમે નજીક આવે છે. પછી તો હવે આમાં કંઈ નક્કી ન હોય ભગવાનનું, કે કયે દાબડે ને કયે પાણી કરી નાખે, કંઈ નક્કી ન હોય. તો આવું બધું છે. હાલો, હવે વાતું નથી કરવી. સાહેબ આવે ને ત્યાં સુધીમાં આપણે ઘરના બધા વાસી કામ કરીને ફ્રી થઈ જઈએ, જેટલા થાય એટલા હો. કેમ કે આ રૂમમાં હજી થોડું ઘણું બાકી છે ને બાકીનું બીજું કામ હજી છે. તો હાલો, પહેલાં તો કપડાનું જ કામ ઉપાડું. એક બાજુ મશીન ચાલુ કરી દઉં એટલે કપડાં ધોવાઈ જાય, અને પછી હું ઘરનું કામ ઉપાડું. ત્યાં સાહેબ આવશે, આ 9:30-10 તો થઈ જાય, એટલે ઘરના વાસી કામ કરીને થઈ જાય ફ્રી. તો મળીએ, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો મળ્યા થોડીક વાર રહીને. અને જો આ ચકારાણા જો છે, ગમે એવી અમે ચૂંદડી અહીંયા ઢાંકીએ કે રાખીએ, પણ કઈ રીતે આ ખોલી નાખે ને જ ખબર નથી પડતી. જો છે ને, બસ આ રીતના ચાંચ મારી અને આખી ચૂંદડી હટાવી દે. અહીંયાથી તો જાહે જ નહીં. આપણી તો બીક જ નથી કઈ કે આપણે અહીંયા ઊભા કે નહીં, કે જરાય નહીં. જો કેવો બોલે, બસ હરીસા ઉપરથી એને હટાવીએ ને એટલે ખારો થાય. હવે 10-15 મિનિટ એનું હાલશે દેખાડો. તો હાલો, વાતાવરણ મસ્ત છે. જો આવી ગયો.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:05 નો અને મારા સવારના બધા વાસી કામ થઈ ગયા અને સાહેબ ને ધારા બે સવારે હાઈરે નીકળ્યા હાઈરે બાપ દીકરી બે આવ્યા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 2 કલાક થઈ સાહેબ તમારે. તમે 8:30 વાગ્યા આવી તો નીકળ્યા. ક્યારનો ગયો, હા 8 વાગ્યાનો ત્યાંથી નીકળ્યો હતો. હા પેટ્રોલ પુરાવી ડાયરેક્ટ દર્શન કરી દવા લેતા આવ્યો. હા પછી એક જગ્યાએ ઉઘરાણી જાવ તો ત્યાં જયો. વારે વાહ. ત્યાં બેઠો હતો. તો મારે જો 2 કલાકમાં કેટલા કામ થઈ ગયા, બધા ઘરના વાસી કામ થઈ ગયા. બસ હવે છે ને પેટ પૂજા કરવાની બાકી છે, કેમ કે મેં સાહેબની આયરે ખાલી ચાનો કોટો જ ચડાવ્યો હતો, ચા નાસ્તો બાકી છે. તો હવે બસ જો ચા મૂકી છે, તો હવે નિરાતે બેહી અને ચા નાસ્તો કરી લો. બરાબર સાહેબને છે પૂનમ. હા સાહેબને પૂનમ છે. મેં કીધું જો નાસ્તો કરવામાં વ્યસ્ત રહી ને તો કામ રહી જાય. આ ઓલી પૂનમ છે ને, ઓલી શું કયો? શરદ પૂનમ. આ શરદ પૂનમ પવા દૂધ. હા દૂધ પૌવા ખાવાના, પૌવા દૂધ નહીં. હા. સાહેબ શરદ પૂનમ નું નામ લ્યોમાં મને છે ને શરદ પૂનમ નો મેળો બહુ યાદ આવે. નહીં એ મેળો તો મેળો જ હતો કા. 5-6 વર્ષ થઈ ગયા કા મેળો બંધ થયો એને. અમારા કેશોદમાં એક જ મેળો થતો હતો કે એ ફરવા લાયક ને જવા લાયક હતો. લોકડાઉન બાકી તો કઈ નહીં. 3 દિવસની જે મજા એ મેળાની હોય એ અલગ જ હોય. તો સારું હાલો, સાહેબ તો આયલા છે દુકાને. તો સાહેબ જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો ફાઇનલી મારે 2 રૂમનું જે કામ બાકી હતું એ થઈ ગયું, કેમ કે કાલામ ભાઈ ગયા હતા ને એટલે રહી ગયું હતું. તો આ રૂમમાં જો ઝારા કચરા થઈ ગયા છે અને આ રૂમ થઈ ગયો છે એકદમ ક્લીન ચકાચક. જો આ એક ટીવી કોર્નર બાકી રહી ગયું હતું ને એ યાદ કરી નાખ્યું. તો બધા કામ થઈ ગયા છે. બસ હવે છે ને ફર્યું બાકી છે, કેમ કે ટેબલ નથી, ટેબલ દુકાને પડ્યું, ઓસરી થઈ ગઈ છે. આ ફરિયામાં જો હવે ખાલી સાફ સફાઈ કરવાની છે ને કે આ માળીઓ સાફ કરવાની છે, બાકી બધું થઈ ગયું છે. અને જો અત્યારમાં છાંટાઈ આવી ગયા, હજી તો કપડાં સૂકવીને નવરી થઈ તા, એવું બધું છે. તો હાલો હવે ચા પાણી નાસ્તો કરીએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ કે બાકી છે એ પણ મને કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા. હાલો હવે ચા નાસ્તો કરી લઈએ. અને રસોડું જો કેવું થઈ ગયું છે, એકદમ ક્લીન ચકાચક. પરમ દિવસે મારે આમાં 3 કલાક ગયો રસોડામાં સાફ સફાઈમાં. જો હજી જો આ લોટી અને દીવો મૂકવાના રહી ગયા એ. હાલો હવે હમણાં નાસ્તો કરીને મૂકી જ દઉં. તો હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, મા દીકરી બે નાસ્તો કરવામાં વ્યસ્ત રહ્યા ને તો વરસાદનો એક રેડો આવી ગયો. જો હાલો હવે ફરી પાછો વરસાદ અંધારીને આવ્યો છે. વધારે વરસાદ આવે ને પેલા હવે બધા કપડાં પાછા અંદર સૂકવી દઉં. જો આપણે એક કામમાંથી નવરા ન થાય ને તો બીજું કામ તૈયાર જ હોય, એટલે આપણે તો આમાં આમાં લેફ્ટમાં જ રહીએ, કપડાં લેવાના ને સૂકવવાના. તો હાલો માન કોરા થાય, સુકાઈને તા પાછા ભીના થઈ જાય. હાલો ફ્રેન્ડ, તો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર અને ટાઈમ થયો છે 1:10 નો ને અમારા ધારાબેન 11 વાગ્યાના સૂતા છે. હવે એના પપ્પા આવે ને પછી જઈને જગાડું, ભલે સૂતી. અને તડકો તો જો કેવો મસ્ત નીકળો છે. હાલો હવે કપડાં છે ને થોડાક અવરા હવરા કરી અને ફેરવી નાખવું એટલે હાઈન થાઈને તા સુકાઈ જાય. જો વખાણ કર્યા ને વાદળા આવી ગયા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર, પણ અંજુ ને ધારા બે કઈ વિચારે છે. બગી ઉડાડું, બગી 11 વાગ્યાની સૂતી, હજી નીંદર આવે. આમ જો દવા તો ખાધી નથી. એને કઈ ખાવું નથી એટલે બોલો હવે શું કરવાનું. આ રસોઈ બનાવી, દાળ ભાત બનાવ્યા. હાલો જે ભાવે ઈ થોડુંક જમી જ લેવાનું છે, ભૂખું નહીં રહેવાનું. પછી પાછી સુઈ જાય. મારે કઈ કામ નથી. મારે ડેલીની સાફ સફાઈ કરવાની છે, મારે ટેબલની જરૂર છે. દુકાને તમારે કેટલું કામ છે? 2 દી કોળો ખાઈ લે ને અંજુ. પણ યાર થાય ભેગું થઈ જાય ને કામ. જો આ રૂમમાં થોડુંક બાકી હતું, ન્યા થઈ ગયું. પંખો સાફ કરવાનો હતો ને થોડુંક ઊંચા નીચે મૂકવાનું હતું. આ કોર્નર કરવાનું હતું સાફ, એ થઈ ગયું. ટીવી કોર્નરે તો હવે મારી પાસે કોઈ કામ નથી. તો બપોર પછી વર્ગું ને તો ડેલીની સાફ સફાઈ થઈ જાય. પછી એક છે ને નવેર બાકી રહે, એ પાણીના વારામાં ધોઈ નાખી. એટલે દિવાળીનું કામ પતે ને તો મારે દિવાળી નાસ્તા બનાવવા. આંજે લઈ દઈશ તો. પણ હાંજે મારે ઝારા પાડવાના. તો બીજું શું કરવું? ત્યાં કામ ચાલુ છે. તમારે શેનું કામ? તમારે તો દુકાનની સાફ સફાઈ હતી તો ઓલા શનિ રવિમાં કરવી. બીજા કામ હોય ને અંજુ. એટલે ચેમ્બરમાં કઈ કામ હાલે બોલો? મારું ટેબલ દિવાળીએ તો કઈ મારા હાથ વગું હોય જ નહીં. એટલે મેં આજ વખતે વિચાર્યું કે હું વહેલા છે ને
દિવાળીની સાફ સફાઈ કરી લો તોય ડબલ દુકાને પૂગી ગયું. કઈ નહીં, હાલો હવે સાહેબ લઈ આવશે ત્યારે થા, નહીં પાડોશમાં ક્યાંક ગોતવા જવું જોઈએ. પાડોશમાં કોઈ નથી, અમારે એકને જ છે, કઈ તો ભૂલાઈ ગયું. હું ભૂલકણી થઈ ગઈ સાહેબ તમારે ભેગી રહી રહીને. તો હાલો, તમારે દિવાળીના નાસ્તા બની ગયા કે નહીં મને કહેજો કમેન્ટમાં. મારે તો બસ હવે થોડુંક સાફ સફાઈનું કામ પૂરું થાય ને એટલે દિવાળીના નાસ્તા બનાવવા છે. અને કમેન્ટ એ બહુ આવતા હતા કે બેન હમણાં તમે કઈ રેસીપી શેર નથી કરતા, કઈ રેસીપી બનાવતા નથી. પણ અમે મંદવાડમાંથી ને ઘરની સાફ સફાઈમાંથી નવરા થાય તો કંઈક નવા નાસ્તા કે રેસીપી બનાવીએ અને તમારી એને શેર કરીએ ને. હમણાં તો અમારે સાદું સિમ્પલ ખાવાનું હાલે છે, દાળ ભાત શાક રોટલી ખાઈને અમે કંટાળી ગયા. પણ હવે થોડાક ખાજા થાય ને આ દિવાળીનો ટાઈમ આવે ને પછી કંઈક બનાવીએ અને તમારે એને શેર કરીએ, બરાબર. અને તમે હું દિવાળીનો નાસ્તો બનાવ્યો ને હું બનાવવાનો છે જલ્દી જલ્દી કમેન્ટ કરી દો. તમે કમેન્ટ કરો ને ત્યાં સુધીમાં હું બપોરાની થાળી તૈયાર કરી લઉં એટલે બેસી જાય બધા બપોરા કરવા. મારે ધારા ફરી પાછી જઈને ભૂગી, ચાલો એને જગાડું ને થાળી તૈયાર કરું એટલે આવી જાવ બધા બપોરા કરવા. એ હાલ બેન, હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી, આવી જાવ બધા બપોરા કરવા. અને બપોરામાં છે ચોરી બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, હળદર અને ચીભડાનું સલાડ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. આવી જાવ બધા બપોરા કરવા. ચાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ પોપકોર્ન. તો હાલો બધા રૂંઢાનો નાસ્તો કરવા, કેમ કે અમારા ધારાબેન ને પોપકોર્ન ખાવા હતા. બપોરે ખાલી દાળ ભાત જ ખાધા, કઈ ખાવું નહોતું ને એટલે અત્યારે જો ધારાબેન હાટું બનાવ્યા છે પોપકોર્ન. તો હાલો બધા પોપકોર્ન ખાવા. પોપકોર્ન ઉલરી ઉલરી ને બહાર આવે. હાલો રેડી, હાલો તો કરીએ નાસ્તો. લાંબા પોપ કરી દે. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 9:25 નો, રાતના વ્યારા થઈ ગયા છે. અને અમારા સાહેબ ની જો સેવા ચાકરી થાય છે, કેમ કે સાહેબે 2 દી પહેલા પોપટ પાયરો અને 2 દિવસ તો કઈ તમારી વિડીયો શેર કરતી નથી. શુક્ર શનિ 2 દિવસ વિડીયો ન આવે એટલે તમને ખ્યાલ ન હોય કે હું પોપટ પાયરો. તો હાલો તમને થોડીક જાણકારી દઈ દઉં કે સાહેબને શું થયું. તો જો આમ કયો ને કે હાંજે બેહીને કૂતરું કડાવ્યું તોય હાલે. શુક્રવારે સાહેબ ગાડી ઉપરથી પડી ગયા હતા. સાહેબ નીચે નેનમાંથી ગાડી જો આ ગોઠણ છોલી નાખ્યો. પછી બપોરે છે ને ઓસરીને કોર અમારી નો દેખાણી એટલે સાહેબ ને લપટીને પડ્યા. ત્યારે તો એટલું કઈ લાગ્યું નતું. અને હાંજે કાનાજીને પોઢાડીને આવ્યા ને, ભગવાનને પોઢાડીને તો ગાડલું લઈને આવ્યા એટલે ત્યાં ડોલ પડી હોય અમારી પાણીની ફરિયામાં. એ ડોલ નો દેખાણી. ડોલ પગમાં આવી ને એટલે સાહેબ ગાડલા હોતા ગોથું મારી ગયા ને ડોલના પ્લાસ્ટિકના કટકા જો બધા અમારા ગરી ગયા. પ્લાસ્ટિકના બટકા વીણીને ભેગા કરતા હતા. મેં માને ને ઉભા કર્યા. ત્યાં ઊભું થવાની કોશિશ કરાય કે ડોલ તૂટી ગઈ એના બટકા અમે તો હળી કાઢીને માં દીકરી આવી છું. હું ધારાને દવા પીવડાવતી હતી. મને તેમ કે આપણે ઉપરનું ઓલું સજાનું પોપડું પડ્યું, કેમ કે ઈ પડે એવું છે ને એટલે તા તો સાહેબ પડ્યા ને ગોટો ભરીને માન મેં ઉભા કર્યા. કાલ સાહેબ ને છે ને આ પગમાં તાળ કરી ગયો તો ને અત્યારે જો આમાં બધે ગોજો આવી ગયો છે. પાસે તો કઈ ખબર ઓય મારો પગ દુખે તમારે એની પડી કે પગ ની પડી. હા, નકર એક ને પગમાં 3 વખત લાગે ને એક જ દિવસે. પાછું 3 ટાઈમ કેવો, આ સવારમાં 7 વાગે થયું, ઓલું બપોર તમે જમવા આવ્યા ત્યારે તમે ઓસરીમાં લપટી ગયા હતા તો ગોઠડિયા પર પડ્યા હતા ને પાછું સાંજે 9 વાગે. હા, ટાઈમે 3 ટાઈમ જો કે ગમે ઘાયત હતી, ઘાયત વહી ગઈ ત્યારે સાહેબે કઈ ધ્યાન નહોતું દીધું કે જરાક છોલાઈ ગયું કે કઈ નથી, વધારે કઈ નથી. ને અત્યારે જો આ 2 દિવસથી આ રાયડું નાખે ને કાલ પાછા અમે ગયા હતા ને બહાર એટલે 4 વ્હીલમાં કાલે મારે ઠાઠે બેહવાનો વારો આવ્યો હતો ને સાહેબના પગ છે લાંબા એટલે બેહવામાં થોડીક તકલીફ થાય. એમાં બેઠા ને કલાક જવાની ને કલાક આવવાની એમાં છે ને આ જકડાઈ ગયો એટલે વધારે દુખે. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં કે અમારા સાહેબને જો આ પગની ઘાયત હતી વહી ગઈ. તાબા ખંભામાં તો છે પ્લેટ ને બોલ ને આ પગમાં કઈક થાત. આ તો માતાજીએ લાજ રાખી લીધી, કઈ નહોતું એટલે પતી ગયું. ને જયેશભાઈ સાંભળી ગયા દોડીને આવ્યા તે વાત રહી ગઈ, નહીતર તો એમ જ હતું પગ ગયો ભાંગી ગયો. કા ગાડી ઉભી કરી દે. હા, કેમ કે સાહેબ નીચે અને ગાડી માથે હતી. ડેલી પાસે બારોબાર જ થયું. નહોતું કોઈ સાધન આવતું, નહોતું કોઈ ઢોર આવતું, કઈ નહોતું. હવે જોવા જેવી વાત છે. એ તો કહું આ ક્યારેક એવું થઈ જાય ચોઘડિયા ફેર થઈ જાય, સંજોગો વચ્ચે એવું થઈ જાય. પણ એટલેથી વાત પતી ગઈ. એટલે તમારે બધાને શું કહેવાનું છે કેજો. આ પગમાં જ કૂતરું કર્યું હતું જો એના નિશાને અહીંથી દેખાય છે મોટા મોટા જો ન્યા ને આ બાજુ મોટું
સાહેબ ને આમાં જ છે ને ધારા જેવડા હતા ને ત્યારે કૂતરું કર્યું હતું. પણ કેમ પડ્યા સીધા આવો જો આમ જો ધારા લાઈવ ડેમો કરીને બતાવે. અરે તારા જેટલી જ ખીજાતી હતી મને. હા મને તો છે જ કે બપોરે ધારા આવી ત્યારે ખબર પડી, ત્યાં લગી તો કીધું નતું. આ બીતા હતા અને પગ ઉપર ગાડી આવી ગઈ આવું ન કરે કેવાય મને છેટી તો ધારા આવી પેપર ભરીને તઈ એને કીધું તો મને ખબર અરે એક પડી. તો લાગ્યું હોય ને તમે હા. ખીજાતા હોય. કઈ ખીજાય મારી નહીં, જેટલી સાહેબે વાત ખીજાય. જ ન કરી. કાઈ વાંધો નહીં, હા ભરવું તો પડ્યું જ ને. અમારી ચિંતા મૂકી દો હોય કે તમે તમારું હોય કે રાખો હોય કે તમે ધ્યાન રાખો હોય કે. આ તો બરાબર જ છે ને, થોડુંક આપણા શરીરનું ને આપણું ધ્યાન રાખવું જોઈએ. પછી અમારી જ વાહે દોયડા ન કરાય, અમે અમારું કરી લઈએ. કા ધારા? હા 50% ધ્યાન તો રાખો. મટી ગયું. બસ જો જો આગળ 10 મિનિટ પછી પાછું આગળ ઊભા થાય ને એટલે એમ કોઈ દિવસ કર્યો ધારા નહીં 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 અરે કર્યું તું ને, સાચું કહેજે. ના. અત્યારે જ આગળ કૂતા હતા ને તમે તઈ જ તમે એમ ઊભા થયા. આપણે વિડીયો ને એન્ડ કરવો હતો એટલે મેં કીધું ચાલો વિડીયો ને એન્ડ કરી લઈએ. અહીંથી તમે હમણાં જ ઊભા થયા એમ. મેં આગળ જોયું એટલે કોઈ કીધું. તકલીફ પડે બીજું કાંઈ નથી. હું કાંઈ તો પણ ઈ જ છે, આ એવું ગોઠણ છે, ગોઠણની ઢાંકણી હોય. હવે ઉંમર થઈ ગઈ એટલે બધુંય થાય. અત્યારે હાડકા ભાંગે ને તો હંધાતા વાર લાગે. ચડતું લઈ હોય ને તો વાંધો ન આવે સાહેબ. અત્યારે બહુ ધ્યાન રાખવું પડે, સમજી ગયા? દુઃખ ન લગાડતા, દુઃખ નહીં લગાડવાનું, જાણ તો રાખ્યું દુઃખ નહીં લગાડવાનું. બાપા કાલે આપણે દવાખાને જાવ, સારું થઈ જાવ. મારે અત્યારે જ સારું થઈ ગયું દવાના ચોર છે, અમને દવા પાવી હોય ને તો આવી જાય. પણ મને મટી ગયું ને ચાલે નજર સામે. જો તારા હવે તાર પપ્પા એમ કે ને મારો પગ દુખે, મારથી ઊભું નથી થવાતું, એટલે કેજે આ બધાયનું કે ને કાલના બોલે છે ને, કાલે વાતથી આવ્યા આપણે તો એ કહેતા હતા કે તમને વાતું આવડે, મારા પગ પકડાઈ ગયો, તને ખબર મને કેવો પગ દુખે? કોણ બોલતો હતો? તમને મેં તમે જ બોલતા હતા તમે જ બોલતા વ્યવહારમાં જવું પડે, એમાં ન હાલે સાહેબ. બધે કઈ હું ન હારી લાગુ, આપણે ક્યાંય એ તમારી ઉપાધિ જરૂર છે. પડે. હા તો પછી તો હારું હાલો, કેમ કે નહોતું કેવું, પણ અત્યારે સાહેબ ને આમ ઈ પોઝિશનમાં ઉભા થઈને જતા જોઈએ ને તો મેં કીધું તમે અમારી ફેમિલી છો તો અમારે તમારે શેર કરવું જોઈએ. એટલે આ બનાવ શુક્રવારે બન્યો ને મને ખબર પડી છે 12 વાગે ને પછી 2 દિવસ તો આપણા વિડીયો આવતા નથી. રવિવારે અમે આમ 12 વાગે એટલે મગજમાંથી હાવ નીકળી ગયું, કેમ કે પછી ક્યાંય નહીં એટલે ખબર ન પડે. હાંજે આવીને કીધું મમ્મી ત્યાંથી નીકળીને મેં કીધું તરત હે કે મમ્મીને કીધું કે હે નહીં તો એમને કીધું ના આવો એવું કર્યું ને, જાય કાંઈ વાંધો નહીં. કેવું સારું હાલો, તમારે બધાયનું શું કહેવાનું છે ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો કંઈક આવો તો અમારો આજનો નાનકડો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આ ડાગલો નો હારો બિચારો રાત જ કાઢતો હોય, ભલે લાગ્યું હોય. એને બિચારાને જો ડુસા કાઢી નાખ્યા છે, દોરો ખેંચી નાખ્યો છે. પપ્પાએ જ કઈ દીધું પગમાં રાખી રાખી નાખી